એમ દ્વારકામાં ભગવાનની કૃપા આજે પણ રાજા ધીરાજ થઈને બેઠો છો. એ અત્યારે ભગવાન કૃષ્ણ ગયા છે. પાછળથી વિદુરજીએ રાતના 12 વાગ્યા અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની પાસે જઈને કીધું, હે ભાઈ, તને ભાઈ કહેવાની મને શરમ આવે છે. તું વિચાર તો કર, આજ પાંડવોના પુત્ર નાના હતા, એની રક્ષા કરવાની તારી જવાબદારી હતી. એની જગ્યાએ એને તે લાક્ષાગૃહમાં બાળતા રોક્યા નહીં. તારો પુત્ર દુર્યોધન તો તારું પાપ. જે ભીમને તમે આજ બચપણમાં તમે ઝેરના લાડુ ખવડાવ્યા, એને ઘેર અત્યારે ખાંડના લાડુ ખાવા રોકાણો છો. શરમ તો કર. ભાવ કીધું છો વિદુરજી, આપણે એવું બધું નથી કહેવું. પણ અંતે તો વિદુરજીને એટલું જ કીધું, તો હું શું કરું ભાઈ? મને પૂછે તો હું તો એવું કહું છું કે આ ઘરનો ત્યાગ કરી નીકળી જા. આજથી 7મે દિવસે જો તું નહીં જાય ને તો કાળ તને ધક્કો મારીને અહીંથી કાઢશે. એના કરતા સમજી જા, જો આવવું હોય તો મારી સાથે અત્યારે આવ. સવારે ધર્મરાજા તને જવા નહીં દે. એમ તો આ ધૃતરાષ્ટ્રને લઈ વિદુરજી ગયા છે સપ્તસ્રોતના કિનારે, જ્યાં ગંગાજી હરિદ્વારથી 7 કિલોમીટર સપ્તસ્રોત સરોવર કહેવાય. એ સરોવરમાંથી 7 ધારાએ ગંગાજી વહે છે. ત્યાં વિદુરજી મૂકીને જતા. 7મે દિવસે યોગાગ્નિ પ્રગટ થયો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી યોગાગ્નિમાં સમાઈ ગયા છે. આ બાજુ પાછા ધર્મરાજાને રાજસુ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. ભગવાનને બોલાવ્યા, ભગવાન આવ્યા, રાજસુ યજ્ઞ કરાયો, સંપન્ન થયો. અને અર્જુનને સાથે લઈને મારો પરમાત્મા હવે દ્વારકા ગયા. અર્જુન એની સાથે ગયો. આ બાજુ પરમાત્માને પોતાની નિજ લીલા સંકેલવાની ઈચ્છા છે. દ્વારકામાં અનેક ઉત્પાતો થયા. બધાએ પૂછ્યું શું કરવાનું, તો કે આપણે પ્રભાત ક્ષેત્રમાં જઈએ, પિતૃનું તર્પણ કરીએ, દેવ પૂજન કરીએ, બ્રહ્મ પૂજન કરાવીએ. તો બધાએ લઈને મારો પરમાત્મા પ્રભાત ક્ષેત્રમાં ગયા છે. આ બાજુ અર્જુન ને પરમાત્માએ કીધું, અર્જુન, આજથી 7મે દિવસે મારી દ્વારકા, સુવર્ણની દ્વારકા છે, સમુદ્રમાં ડૂબી જશે. તો અમારા યાદવ કુળની જે સ્ત્રીઓ બાકી રહે, બાળકો બાકી રહે, એને બધાને લઈ અને તો મથુરા મૂકજો. આ બાજુ પરમાત્મા નિજ ધામમાં ગયા છે. દ્વારકા ડૂબી ગઈ. અર્જુન સ્ત્રીઓ બાળકોને મથુરા મૂકીને આવ્યા. આ બાજુ ધર્મ રાજાને કઈ સંકેત જુદા દેખાય, કળિયુગના એંધાણ દેખાયા. વિચાર કરે કેમ આવું? સમજી ગયા કળિયુગ હવે નજીક આવ્યો. ત્યાં અર્જુન હજી સુધી આવ્યો નહીં. આટલા દિવસો થયા, બહુ દિવસોથી અર્જુન કેમ ન આવ્યો? અર્જુનને યાદ કરે ત્યાં અર્જુન આવ્યા છે. અર્જુનના મુખારવિંદ ઉપર વિષાદ છે. ભાઈ, તારા મુખારવિંદ ઉપર વિષાદ કેમ? તો કોઈ બ્રાહ્મણને દાન આપી ન શક્યો, કોઈ ગાયની રક્ષા ન કરી શક્યો. અર્જુન રડ્યો છે. હું તમને શું કહું? જેનો મારો મિત્ર માનતો હતો, જે દ્વારકાધીશ, એ પરબ્રહ્મ પરમાત્મા, જે મારામાં શક્તિ હું મારી માનતો હતો, કે મેં મારી શક્તિથી આજ યુદ્ધ જીત્યું, એ શક્તિ મારામાં મારી નહોતી, એ દ્વારકાધીશની હતી. દ્વારકાધીશ મને તમને છોડીને લીલા સંકેલી સ્વધામમાં ગયા. આટલું જ્યાં કીધું ત્યાં કુંતાજી સામે બેઠા હતા. કૃષ્ણના વિયોગની વાત સાંભળી કુંતાજીએ દેહ છોડી દીધો. જગતમાં 2 પાત્રો બાપ. રામના વિયોગમાં દશરથે દેહ છોડ્યો અને કૃષ્ણના વિયોગમાં કુંતાએ દેહ છોડી દીધો. અર્જુને બધી વાત કરી. ધર્મ રાજાને વિરક્ત થઈ ગયા. નક્કી કર્યું કે મારે રાજ્ય ઉપર, મારે રાજ્ય ગાદી ઉપર બેસવું નથી, મારે હવે હિમાલય જવું.
અર્જુન તો કે અમારે તમારી સાથે આવો અહીંયા. તો આજ ઉત્તરાનો પુત્ર અભિમન્યુ યુવાન છે, એને આજ રાજ્યાભિષેક કરી દીધો. અને પાંડવો દ્રૌપદીની સાથે આજ હિમાલય તરફ, આજ નિર્વાણ તરફ આગળ વધ્યા છે. પેલા કેદારનાથ આવ્યા. કેદારનાથમાં ભગવાન શિવની પૂજા કરી. કેદારનાથમાં જીવ અને શિવ એક થયા અને ત્યાંથી આગળ નિર્વાણ માર્ગ છે, ત્યાં ગતિ કરી. આગળ જતા જતા સહદેવનો પેલા દેહ વિલય થયો, બરફમાં ઓગળી ગયો. ભીમે પૂછ્યું છે, સહદેવ નો દેહ વિલય કેમ થયો? ધર્મરાજાએ કીધું, એને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. આગળ જતા નકુલને પોતાના રૂપનું અભિમાન હતું. ત્રીજે છે અર્જુનનો દેહ વિલય થયો. અર્જુનનો દેહ વિલય થયો. ધર્મરાજાને પૂછ્યું છે, એને પોતાના ગાંડીવનું અભિમાન. આગળ જતા ચોથો દેહ છે દ્રૌપદીનો વિલય થયો. અર્ધું શરીર હજી ઓગળ્યું છે. ભીમે પૂછ્યું ધર્મરાજાને, દ્રૌપદીનો દેહ કેમ વિલય થયો? જો હવેની જે કથા થોડી કરું એ ભાગવતની નથી, મહાભારતની છે. ત્યારે ધર્મરાજાએ એટલું કીધું કે દ્રૌપદી છે ને, એ 5 પાંડવોના પત્ની હતા, છતાં એને અર્જુન તરફ મોહ પ્રેમ વધારે હતો. છતાં એને અર્જુન તરફ પ્રેમ વધારે હતો. ત્યારે આ વાક્ય છે દ્રૌપદીથી સહન ન થઈને દ્રૌપદી એટલું જ બોલ્યા, હે ધર્મરાજા, હું તમારા ઘેર આવીને ત્યારથી મેં કોઈ દી સુખ જોયું નથી. હું અર્જુનને વરીને આવી ત્યારથી મેં કદી જીવનમાં સુખ જોયું નહીં. હવે મને સુખેથી મરવા તો દો. તમે કહો છો કે મને અર્જુન પ્રત્યે પ્રેમ વધારે હતો, તેમાં દોષ મારો નથી. હું તો અર્જુનને વરીને આવી હતી. મત્સ્યવેદ તો અર્જુને કર્યો તો, અને હું તો અર્જુનને વરીને આવી. પણ મને લઈને આવ્યા. કુંતાજી નાની ઓરડી હતી, ઓરડીની અંદર હતા, દરવાજો બંધ હતો. ભીમે એટલું પૂછ્યું કે માં, તું જો હું શું લાવ્યો? માં કુંતાને એટલું જ હોય ને કે ભીમ પાસે શું હોય ખાવા સિવાય. એટલે માતાએ એટલું કીધું, ભાઈ જે લાવ્યો હોય 5 ભાઈઓ વેચીને ખાઓ. 5 ભાઈઓ વેચીને ખાઓ. અને મેં એટલો જ વિચાર કર્યો કે જો મારે ભારત વર્ષને અખંડ રાખવું હોય, ભારત વર્ષને અખંડ રાખવું હોય તો 5 પાંડવોની પત્ની બનીને રહું ને, તો આ ભારત વર્ષ અખંડ રહેશે. માટે મેં સ્વીકારી લીધું અને 5 પાંડવોની પત્ની બનીને રહી. એમાં દોષ મારો નહીં, કારણ કે હું તો અર્જુનને વરીને આવી હતી અને એના પ્રત્યે મને વધારે પ્રેમ હોય, એમાં કોઈ મારો વાંક નથી. પણ ધર્મરાજા, તમને એટલું જ પૂછું છું છેલ્લે કે તમારા મસ્તક પરનો મુગટ ક્યાં ગયો? એક સ્ત્રી પ્રગટ થઈ, સફેદ વસ્ત્ર, અદ્ભુત મુગટ. ધર્મરાજાને કીધું, તમે ચક્રવર્તી રાજા હતા? તો કે હા. મુગટ ક્યાં ગયો? આપી દીધી. દેવી તમે કોણ છો? તો કે હું આ પૃથ્વી છું, ધરા છું. મારા ઉપર કેટલાય રાજાઓ આવ્યા ને કેટલાય ગયા તમારી જેવા. હું કદી કોઈની થઈ નથી ને થવાની નથી. માટે પૃથ્વી છે ને એ આપણી માં છે. ભગવાનના જે પત્ની છે, નારાયણના પત્ની છે. માટે
એના માલિક બનીને ક્યારેય ન રહેતા હો. જે ઘરમાં રહો ને એ મકાન આપણું, બાકી એની ગોદમાં બેઠા છીએ એમ માનીને રહેજો. ધરતીની ગોદમાં બેઠા છીએ ને તો ધરતીકંપ આવશે ને તોય તમને કાંઈ નહીં થાય. ધ્યાન રાખજો જો તમારી ભાવના હશે તો. કારણ કે માં છે પોતાના બાળકને કદી કંઈ ન થવા દે. એના ખોળામાં બેઠેલું બાળક છે, માં ગમે એટલું એને થાય એ સહન કરી લે, પણ પોતાના બાળકને કદી કંઈ ન થવા દે. માટે પૃથ્વીનો માલિક હું તમે ક્યારેય બનવાનો પ્રયત્ન ન કરો. આગળ ગયા દ્રૌપદીનો દેહ વિલય થઈ ગયો. ભીમે પૂછ્યું તો મારો વારો છે ને? ધર્મરાજા કે હા. તો કે શું કામ? તો કે તે બહુ ખાધું. જીવનમાં હું તમે જેટલા કણ લખાવીને આવ્યા હોય ને એટલા જ ખવાય. માટે જાજુ જીવવું હોય તો ઓછું ખાજો. કારણ કે કોટો પૂરો થઈ જાય ને તો આયુષ્ય તો હોય એટલું ભોગવવું પડે. પણ ડોક્ટર કે હવે તમે અનાજ ન લેતા, લિક્વિડ ઉપર. જીવનમાં હું તમે કણ લખાવીને આવ્યા છીએ બાપ. જેટલા લખ્યા હશે ને એટલા જ ખવાશે. ભાણામાં આવે એટલું આપણું નથી, આપણને પચે એટલું આપણું છે. માટે કણનો ક્યારે બગાડ ન કરતા. અહીંયા બુફે છે, શું છે? જોઈ એટલું જ લેજો, 2 વાર લેજો, પેટ ભરીને ખાજો તમ તારે, પણ બગાડ ન કરતા. અહીં કોઈ ના નહીં કે તમને જેટલી વાર માગશો એટલે એમ નહીં કે હું કામ લો. પણ હું કહું છું તમને કે જોઈ એટલું ખાજો, બગાડ ન કરતા. આ યજમાન નથી કહેતા, હું કહું છું. એ તો જમાડવા બેઠા છે. જમો જમો બાપ. હે જે આવો કથામાં બધા જમીન જજો. ખાસ આગ્રહ પત્રિકામાં કર્યો છે ને અહીં જ. બસ ભીમ આગળ જતા ભીમનો દેહ વિલય થઈ ગયો. ધર્મરાજા એકલા પડ્યા, એની સાથે કોઈ કૂતરું ભેગું થઈ ગયું. અંતે આજ સ્વર્ગમાં ગયા. દરવાજો બંધ છે. યમરાજાને કીધું દરવાજો ખોલો, એટલે યમરાજા આવ્યા. ધર્મરાજાને કે પધારો. ધર્મરાજા કે પેલા કૂતરાને લો. યમદેવે ના કીધી છે. સ્વર્ગમાં સદેહ તમે તો ધર્મરાજા છો એટલે બાકી કોઈ સદેહ સ્વર્ગમાં આવી ન શકે. મૃત્યુનો સ્વીકાર કરી દેહ અહીંયા પડ્યો રહે, એનો આત્મા જ ત્યાં જાય. પણ તમે તો ધર્મરાજા છો, અમારા રાજા છો. તો ધર્મરાજા કે આને ન લે, માર નથી આવવું. અંતે યમદેવે કીધું કે મહારાજ એ કૂતરું એ હું છું. તમે એકલા હતા ને એટલે તમને સાથ આપવા માટે હું કૂતરું બનીને તમારી સાથે આવ્યો છું. માટે આ ધર્મરાજાને પુત્રને પ્રવેશ આપ્યો. જય જયકાર કર્યો. સ્વર્ગારોહણની કથાનું ફળ લખ્યું છે કે જે સ્વર્ગારોહણની કથા કરશે, સાંભળશે, સંભળાવશે, એનો મારો પરમાત્મા સ્વર્ગનું સુખ આપશે. સ્વર્ગનું સુખ આપશે. આ બાજુ પાંડવોના સ્વર્ગારોહણની કથા કરી છે. ધર્મરાજા ગયા પછી તો પરીક્ષિત રાજા બન્યા. પરીક્ષિત રાજા બન્યા પછી એકવાર વિચાર આવ્યો કે મારા દાદાનું રાજ્ય ધર્મનું રાજ્ય કહેવાય, લાવને હું એને જોવા તો નીકળું. એટલે દિગ્વિજય કરવા નીકળ્યા. પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા નીકળ્યા. દિગ્વિજય કરતા 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 આમ ચાલે, જોવે ત્યાં એક દૂરથી દ્રશ્ય દેખાયું કે એક કાળો ક્ષુદ્ર પુરુષ એક બળદને મારે. એની બાજુમાં ગાય ઊભી છે. આમ જોતા પરીક્ષિત રાજાને એમ થયું મારા દાદાનું રાજ્ય ધર્મનું રાજ્ય છે, અહીં હિંસા ન હોય. છતાં હિંસા ક્રોધિત બન્યા. આવ્યા જે કાળો પુરુષ છે
એને બરોબર જ્યાં મારવાની તૈયારી, ખડક ખેંચ્યું એટલે કાળો પુરુષ છે ને આજ પરીક્ષિત રાજાને દંડવત પ્રણામ કરી દીધા, ચરણને સ્પર્શ કર્યા. હું તમારે શરણે આવ્યો, મારી રક્ષા કર. પરીક્ષિત રાજાએ પૂછ્યું, તમે કોણ છો? આ ગાય કોણ છે? આ બળદને 3 પગ ક્યાં ગયા? બળદને પૂછ્યું, ભાઈ તું કોણ છે, તારા 3 પગ ક્યાં ગયા? એટલે બળદે કીધું કે હું ધર્મ છું, મારા 3 પગ ક્યાં ગયા મને ખબર નથી, પણ કાળના ક્રમથી મારા આ પગ કપાય છે. સતયુગમાં ધર્મના 4 પગ હોય, ચરણ: સત્ય, પવિત્રતા, દાન, દયા. 4. સતયુગ પૂરો થાય એટલે ધર્મનો 1 પગ કપાઈ જાય. 1 પગ કપાઈ જાય એટલે 3 પગ વાળો ધર્મ ઈ ત્રેતા યુગ. અને પાછો 1 પગ કપાઈ જાય કાળના ક્રમથી, 2 પગ થાય એટલે દ્વાપર યુગ. અને કળયુગમાં 1 પગ. મહાપ્રભુજીએ એવું લખ્યું છે કે ધર્મના પગ શું કામ કપાય? તો કે એક વખત ધર્મ છે એ અષ્ટાવક્ર ઋષિના પત્ની બરોબર નદીએ જળ ભરવા જાય ને ધર્મ એ સ્વરૂપ લઈ અને એને કીધું કે 8 અંગથી વાંકા એને તું પ્રેમ કરે, એની સાથે ગૃહસ્થાશ્રમ તારો કેમ ચાલે? પ્રશ્ન કર્યો. અષ્ટાવક્રના પત્ની તો ઓળખી ગયા, આ તો ઋષિ પત્ની છે, પતિવ્રતા સ્ત્રી છે. મસ્કરી કરી શ્રાપ આપી દીધો કે તું ધર્મ છે પણ તારામાં ધર્મ નથી, જાઉં તને શ્રાપ આપું છું કે કાળના ક્રમે તારા પગ કપાશે. પહેલો ધર્મ કે હું તો તમારી પરીક્ષા કરવા આવ્યો હતો, દેવી મને ક્ષમા કરો. ક્ષમા કરી રડ્યો છે ત્યારે કાળના ક્રમથી 1 પગ કપાશે, જા. આ કથા મહાપ્રભુજીએ સુબોધિજીમાં કરી છે, કોઈ ભાગવતમાં નહીં સાંભળો. મહાપ્રભુજી કીધું અષ્ટાવક્રના ઋષિનો શ્રાપ છે. આ બાજુ ધર્મને એટલે ભાઈ તારા પગ કોણે કાપ્યા? તો કે મને ખબર નથી. તને દુખી કોણ કરે? તો કે મને એ ખબર નથી મને દુખી કોણ કરે, પણ હું તો એટલું જાણું કે આજ છે ને માણસને દુખી કરનાર આજ કાળ, ક્રમ અને સ્વભાવ. આજ માણસને દુખી કરનાર હું એટલું જાણું કે બીજું કોઈ નહીં. આજ માણસ દુખી એટલે થાય છે કે કાળનો ક્રમ છે, જે સુખ અને દુઃખ એ બદલાયા જ કરે. 12 વર્ષ કદાચ કોઈના દુઃખના હશે ને, અને એનો જો પરમાત્મામાં પ્રીતિ હશે ને તો 12 વર્ષે એનો દિનમાન બદલાશે. કાળનો ક્રમ છે. દુખી હોય સુખી થાય ને થાય. આજ રાત્રિનો અંધકાર છે તો સવારનો પ્રકાશ થવાનો. એટલે એવું ન માનતા કે સુખી છે એ દુખી થાય, ના. જો એ પરમાત્મા ધર્મને આધીન હોય તો ક્યારેય દુખી ન થાય. પરમાત્માએ તમને એકવાર સુખ આપ્યું, પણ તમે જો ધર્મને આધીન હો, જીવનમાં ધર્મને ધારણ કરજો તો ક્યારેય દુખી નહીં થાય. પણ પછી તો ધર્મ ભૂલી જાઓ અને પોતા ઉપર તમને ગુમાન થાય કે આ તો બધું મેં પ્રાપ્ત કર્યું, મારી બુદ્ધિથી મળ્યું અને હું મારી બુદ્ધિથી જ મેળવું છું. તો તમારી બુદ્ધિ તમને એક ભૂલ એવી ખવડાવી દેશે ને કે જીવનમાં જે છે એ બધું જતું રહેશે, ખબર નહીં પડે. માટે કાળનો ક્રમ છે. આજ
અને બીજું માણસને દુઃખી કરનાર કર્મ છે. કર્મથી જ પ્રારબ્ધ નિર્માણ થાય અને જેવું કરીએ ને એવું જ. દેવા તો પડે છે અંતે સહુને નડે છે, કરેલા કર્મના બદલા માટે બીજું દુઃખનું કારણ અહીંયા ધર્મ કહે છે કે કાળ અને કર્મ, માણસે જેવા કર્મ કર્યા હોય ને એનું ફળ ભોગવવું જ પડે. એમાં એન્ટ્રી નથી, હવાલા છે જ નહીં કે 2 કર્મ ખરાબ કર્યા 3 કર્મ હારા કરીએ તો 2 કર્મ ખરાબ નો છેદ ઉડી જાય. ન ઉડે ક્યારે, એ તો એક એક એન્ટ્રી ભોગવવી પડે. હારી હશે તો હારી, ખરાબ હશે તો ખરાબ. સંચિત કર્મ જ તમારું બની જાય. એવું કર્મ હોય કે અત્યારે ફળ આપવા સમર્થ ન હોય તો એ સંચિત થાય, ભેગું થાય, આવતા જન્મે ભોગવવું પડે. માટે કર્મ છે સારા કરો. કથા છે ને બાપ, સાંભળી અને જીવનમાં કંઈક ઉતારવા માટે છે, સમજવા માટે છે. માટે આજથી બને ત્યાં સુધી કદી કોઈનું ખરાબ તો ન જ કરવું. સારું થાય તો ભલે, ન થાય તો કંઈ નહીં. એવું થોડું છે બધા સમર્થ હોય બધાનું સારું કરવા? ન કરી શકીએ આપણે, કંઈ વાંધો નહીં, પણ એટલું જ કરાય ને કે હું કોઈ કોઈનું ખરાબ તો નહીં જ કરું. હે, બસ આ કથા. કર્મ ને બીજો ત્રીજો સ્વભાવથી માણસ દુઃખી થાય. સ્વભાવને પ્રકૃતિના આધીન સ્વભાવ છે, પણ એને થોડોક સુધારવા પ્રયત્ન કરો. મેં કાલે કીધું સ્વભાવ વિજય ભવતી વલ્લભ શ્રી. સ્વભાવ સુધરે, ભગવાનનું સ્મરણ કરો. કોઈ કે એ પહેલેથી જ એવા છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં.
અરે ફાટે નહીં ને ફીટે ખરી. આપણામાં આવડક હોવી જોઈએ. સ્વભાવ ન સુધરે. કર્મ સારા કરો, સ્મરણ કરો. જેટલું ભગવત સ્મરણ કરશો એટલો તમારો સ્વભાવ સરળ બનશે. આ પહેલામાં પહેલો ઉપાય. સત્કર્મ કરો. બીજો, સત્કર્મ ન થાય કઈ નહીં, સ્મરણ તો થાય કે નહીં બેઠા બેઠા. હે, શ્રી કૃષ્ણ શરણમ મમ જપ, ઠાકોરજીનું નામ લો. જે ભગવાનનું નામ તમને વાલું હોય લેજો, પણ ટૂંકું નામ લો ને તો જલ્દી લેવાય ને એમાં મન સ્થિર થાય. ઓલું લાંબુ બહુ લ્યો ને તો પછી મન એમાં સ્થિર ન હોય. એને કરતા રામ કેવું સારું, લો 2 અક્ષર ટૂંકું મીઠું મધુરું. હે, બપોર ધૂન ગવડાવશો અત્યારે તો હવે તમારો સમય થઈ ગયો, પણ છતાં થોડીક. આજ કાળ કર્મ અને સ્વભાવથી માણસ દુઃખી થાય. એસીમાં બેઠા હોય ને, પોતે એસીમાં બેઠો હોય પણ સ્વભાવ એવો હોય ને એના હૈયામાં સગડી સળગતી હોય. લો, એને મનને શાંતિ ન હોય, શરીરને હોય. બાર એસી છે ને એટલે ઠંડક આપે છે, પણ શરીરની ઠંડક કરતા મનની ઠંડક લાવો. જ્યારે તમારું મન એ ગરમીમાં તાપમાં બેઠું હોય ને તોય મન બરફ જેવું હોય, બાપ, શીતળતા હોય. બસ આ સ્વભાવ કરો. બસ 3 થી માણસ દુઃખી થાય. એવું ધર્મએ કીધું. મારા પગ કોણે કાપ્યા મને ખબર નથી. ગાય છે, પૃથ્વી છે, પૃથ્વીની આંખમાંથી દુઃખના આંસુઓ પડે છે. ગાયની રક્ષા કરી પરીક્ષિત રાજાએ. અને હવે આજ કળિયુગને મારું પણ એ તો કે મેં તમારી શરણાગતિ સ્વીકારી, તમે મને મારો નહીં, તમે મારા ગુણને ગ્રહણ કરો, મારા ગુણ જોવો. ભમરો છે ને, ભમરો એ પુષ્પના રસને ગ્રહણ કરે, પુષ્પનો વિનાશ ન કરે કદી. એને કમળનો રસ બહુ ગમે, મકરાંદ એટલે કરે. ભમરો છે, પુષ્પના રસને ગ્રહણ કરે. એમ મારા ગુણને ગ્રહણ કરો. કળિયુગની અંદર આજ કાંઈ ન થાય ને તો કેવળ નામ લો ને તોય પરમાત્મા છે. એ આજ કલયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી પવ ઉતરહુ પારા. તો પ્રગટ 4 પદ ધર્મ કે કલી महु एक प्रधान. तुलसीदास जी. तो प्रगट 4 पद धर्म के कली मह एक प्रधान. जैन के न विधि दीन है, दान करही कल्याण. जैन के न विधि तेन पद, दान दिए ही कल्याण. दान आपो જે પ્રમાણે, જે વિધિથી જે તમે કરી શકો એ પ્રમાણે. આજ કળિયુગમાં કેવળ એક જ પગ છે બાપ. આજ પણ કળિયુગ કેવળ નામ સુમીરી સુમીરી ભવ. કલો કેશવ કીર્તનમ, ભાગવતનો શબ્દ. કળિયુગની અંદર કેવળ કૃષ્ણનું કીર્તન કરશો તોય પરમાત્માની પ્રાપ્તિ થશે. અંતે આજ કળિયુગને તો કે તું મારું રાજ્ય છોડીને જતો રહે જા. તો કે મહારાજ તમે તો ચક્રવર્તી સમ્રાટ છો, આખી પૃથ્વી ઉપર તમારું રાજ્ય છે, હું ક્યાં જાઉં? એના કરતા એક કામ કરો, તમે મને આજ્ઞા આપો એટલે હું તમારી આજ્ઞામાં, તમારી આજ્ઞાનું પાલન કરીને રહીશ. એમ તો ક્યાં? તો કે જા. ધ્રુતપાનમ સ્ત્રિયમ સૂના, યત્ર ધર્મ ચતુર્વિધો. ધ્રુતપાનમ શ્રિય સૂનામ, યત્ર ધર્મ ચતુર્વિધો.
ઓહો, જ્યાં ધ્રોત એટલે જુગાર ખેલાતું હોય, કોઈ દિવસ ન રમતા હોય. આપણે સૌરાષ્ટ્રમાં નિયમ છે કે હાતમ આઠમમાં રમવું, તો ચલાળામાં શું છે? ભૂલી જજો, એ રિવાજ તમે ઊભો કર્યો છે. સાતમ આઠમમાં એ કે પાંડવો રમ્યા હતા, તેની દશા શું થઈ એ તો જોવો. પાંડવો રમ્યા હતા, તમારે રમવું એવી દશા કરવી છે? લક્ષ્મી છે એ માં છે. જીવનમાં હંમેશા યાદ રાખજો, તમારી પાસે સંપત્તિ જે કાંઈ લક્ષ્મી છે એનો માં તરીકે ઉપયોગ કરજો, એનો ઉપભોગ ન કરાય. માને માની રીતે જ રખાય, પૂજ્ય ભાવ રખાય. એ પત્ની નથી એટલે એનાથી ન રમાય, ક્યારેય ન રમતા. જો કે અહીંયા વૈષ્ણવો છો તો બધા ચલાળા, તો આવું પવિત્ર ધામ છે દાના બાપાનું. વલ્કુ બાપુ અત્યારે એના અહીં આવવાના છે આપણે કથામાં એકાદો. એટલે તમે રમતા નથી, પણ કોઈ રમતું હોય ને તો નહીં, તમારી તો વાત જ નથી કરતો. પણ હવે આ વાત આવે એટલે કેવું એ અમારી ફરજ છે. અને તમને બેનો કહી દઉં છું ખાસ, જો તમારા પતિમાં દુર્લક્ષણ હોય ને તો એ વાંક તમારો છે. ખબર પડે એટલે ખબરદાર એને ઘરમાં આવવા નહીં દેતા. તમારે એકલાની જ રસોઈ કરજો, ઠાકોરજીને જમાડીને જમી લેજો. તમ તારે પાન ખાય, માવા ખાય, જુગાર રમે, એને ઘરમાં આવવા દેવાય? અને જો આવવા દેવતા હો તો તમારી સહમતિ છે, એ વાત નક્કી છે. પોતાના પતિને સુધારી ન શકો તમે? સ્ત્રીમાં એટલી બધી તાકાત છે. કોઈ સ્ત્રી એમ કહેતી હોય કે નથી મારું માનતા, તો ભાગવત કેસી વાત સાવ ખોટી છે. તમારે એને મનાવવા જ નથી. સ્ત્રીની અંદર 16 લક્ષણ નહીં, 16 શક્તિઓ આપીશ પરમાત્માએ તમને. આખો દિવસ સવારે ગયા વેપારમાં, સાંજે આવે થાક્યો પાક્યો હોય, બેસે ને આમ પાણીનો ગ્લાસ આમ એક આમ સેજ મરક મરક કરતા હસતા હસતા આપો ને ત્યાં એનો થાક ઉતરી જાય. શું વાત કરો છો? તમારું ન માને? પહેલું હથિયાર તમારી પાસે બાણ છે, જેમ કામદેવ પાસે હતા ને એટલા તમારી પાસે છે. પછી કટાક્ષ, બધાય નથી કહેવા મારે, હું જમવાનું મોડું થાય છે માટે બહેનો ખાસ કહું છું, કથા હેતુ કથાનો એટલે જ છે. કેમ આજ કેમ રહ્યું? પાસે બેન છે જેમ પૂછો ને કેમ રહ્યું આજ, ત્યારે આખા જીવનનો થાક ઉતરી જાય. શું વાત કરો? એક દિવસનો નહીં. મીઠી બે વાતો કરો, પછી પ્રેમથી જમાડો. એને ભાવતો ભોજન કર્યું, આજ તો તમને ભાવે ને એવું બનાવ્યું છે, લો એક રોટલી વધારી લો, કેવી પાતળી સરસ છે. ઓલા ન ખાવી હોય તો ખાય, પછી કે નહીં આ દાળમાં મીઠું ઓછું છે કે વધારે છે. પણ તમે આવડતું, તમે ઉપયોગ જ નહીં, આવડે જ છે તમને બધું જ, પણ ઉપયોગ નથી કરતા. ચાલો, ધૃતપાન. આજ આ બધા દુર્લક્ષણોની વાત કરી છે. ઘૃત, પાન, વૈષ્ણવોને ત્યાં તો પાનનું નામ લેવું જ દુઃખ છે. પાન એટલે મદિરા પાન. પેલું પાન તો ઠાકોરજી બીડું ખાય, તમે ખાજો, પણ જમીન એક જ ખાજો. બીડું શું કામ છે? રહસ્ય છે એનું. એમાં તમાકુ નથી ખાતા હો ઠાકોરજી, વાત કહી દો. ઘૃતપાનમ.
સ્ત્રીઓ સુના માતાઓ જ્યાં ધન લઈને દેહનો વિક્રય કરતી હોય ત્યાં કળિયુગને કે તારે રહેવું, જ્યાં હિંસા થતી હોય ત્યાં તારે રહેવું. કળિયુગે વંદન કરીને કીધું કે મહારાજ એકાદો મેલ તો સારો આપો જેમાં કંઈક પરિવાર સાથે રહેવાય. આમાં એકેયમાં પરિવાર સાથે રહેવાય એવું નથી. તો કે જ્યાં સુવર્ણમાં રહે. સુવર્ણ સોનામાં કળિયુગ છે બેનો, સમજી લેજો. તમે બધા પાકા છો, બહુ દાગીના પહેર્યા નથી. નકર કળિયુગ છે એમાં તમારી ઈચ્છા હોય પહેરજો, નકર બપોર પછી આ પોથી આવીને મૂકી દેજો. પોથીએ કળિયુગ નો આવે? પોથીએ આવે કળિયુગ. વાત કોઈ કહેતું હોય તો ખોટી છે. સોનામાં કળિયુગ છે પણ સુવર્ણમાં, મહેનતનું સુવર્ણ હોય ને એમાં કળિયુગ નો આવે બાપ. પહેરજો. સોનું પહેર્યા વગર શરીર રાખતા જ નહીં, નાનું એવું પહેરજો. સુવર્ણનો બહુ મહિમા છે. 7 દિવસમાં મારે કથા પૂરી કરે, નકર કથામાં તો બહેનોને દાગીના ક્યાં કેવા પહેરવાની એ પણ લખ્યું. ભર્તુહરીએ જો એક વાર પિંગલા ઉપર બહુ પ્રેમ હતો ને ત્યારે સ્ત્રીનું વર્ણન કરવા 100 શ્લોક લખ્યા. શૃંગાર શતક લખ્યું. એમાં કમરના કંદોરાનું વર્ણન ભરતરીએ કર્યું છે. કમરનો કંદોરો કેવો બેનો પહેરે, ઝાંઝર કેવા પહેરે, નાકની નથ કેવી હોય. કમરથી નીચે હંમેશા બહેનોએ ચાંદીના જ દાગીના પહેરાય. ચાંદીમાં ગરમીને હરવાનો ગુણ છે. તમે 1 મહિનાની કથા બેસાડો ને તો આવું બધું પૂરું થાય. કઈ આ કઈ 7 દિવસમાં ન થાય. ચાંદીના દાગીના શું કામ? પણ એ બહેનોને ક્યાં પહેરવા? એટલા માટે સહજ કહું કે કમરથી નીચે હંમેશા ચાંદીના દાગીના પહેરાય અને કમરથી ઉપર છે ને હંમેશા સુવર્ણના જ પહેરાય. ઇમિટેશન તો કેવું નથી. શરીરની ક્રાંતિ ઉત્પન્ન કરે સુવર્ણ છે. તથા જય ભગવાન. ઠાકોરજી પહેરાવે પહેરજો, જેમ બધા પહેરે એવું પહેરવું. કારણ કે સમાજથી વિરુદ્ધ ન જવાય. પ્રવાહ જે હોય ને એ પ્રમાણે રહેવું પડે. પણ આ પ્રમાણે કીધું કળિયુગને. અને અંતે સુવર્ણ કે ભાઈ મહેનતનું હોય એમાં કળિયુગ આવતો નથી. તમ તારે પહેરજો. કળિયુગ આ પ્રમાણે રહેવા ગયો છે. અને આ પરીક્ષિત રાજા ઘેર આવ્યા. પરીક્ષિત રાજા ઘેર આવ્યા છે. 12:15 થયા છે. શ્રાપ મળતા 12:30 થાય. રસોઈની કેટલીક તૈયારી પૂર્ણ બધું તૈયાર કરી દો તો આપણે 2 મિનિટમાં પૂરું કરી દઈએ. ચલાવવું છે. સવાર નાસ્તો કર્યા લાગો છો બરોબર. હે આ રઘુવંશીઓમાં 9:30 નાસ્તો કરે. 9 વાગ્યાની કથા હોય. જલેબી ગાંઠિયા હું ખાઉં એટલે કઈ વાંધો. બપોર પછી થોડું મોડું થશે, વાંધો નહીં. અડધો કલાક અત્યારે તો અડધો કલાક બપોરના આપણે કોઈ વાંધો. પરીક્ષિત રાજા ઘેર આવ્યા. પરીક્ષિત રાજાને જયારે ધર્મ રાજા ગયા હતા ત્યારે એટલું જ કહેતા ગયા હતા કે બેટા આ એક ઓરડો છે ને તું ન ખોલતો. કદાચ ઓરડો ખોલે ને તો એમાં કબાટ છે ન ખોલતો. આજ સુધી પરીક્ષિત રાજાને કોઈ વિચાર નથી આવ્યો કે મારા દાદા મને આ ઓરડો ખોલવાની ના કહી દે. શું કામ? દાદાએ કીધું બરોબર છે, ન ખોલે ન ખોલે. પણ આજ એને જિજ્ઞાસા થઈ. કારણ કે ઓલો કળિયુગે સ્પર્શ કર્યો ને એટલે બુદ્ધિ ભ્રમ. એટલે કે દાદા ના કેમ કહીને ગયા? લાવને ખોલું હું હશે. અને જે વસ્તુની ના કહીએ ને એની પ્રત્યે જિજ્ઞાસા વધારે થાય. આપણે બાળકોને કહીને અંધારે છે ન જોવાય
એ રૂમમાં નહીં જતો ને અંધારું છે, અંધારું ખાઈ જાય એટલે બાળકને એમ થાય અંધારું એટલે શું વળી, એ વધારે જાય. એમ પરીક્ષિત રાજાએ ઓરડો ખોલ્યો. ઓહો, કબાટ છે અંદર. કબાટ ખોલ્યો. કબાટ ખોલ્યો ત્યાં અંદર એક સુવર્ણ જડિત, હીરા જડિત અદ્ભુત મુગટ. આવો સરસ સુવર્ણનો મુગટ મારા દાદા કબાટમાં મૂકીને ગયા, મને ના કહીને ગયા. એમ કહીને પરીક્ષિતે મસ્તક ઉપર એ મુગટ ધારણ કર્યો. અને સુવર્ણ હતું, અન્યાયથી આવેલું હતું, એટલે કળયુગે પ્રવેશ કરી દીધો. પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કરી દીધો. કારણ કે આ મુગટ છે એ જરાસંઘનો હતો. જ્યારે રાષ્ટ્રીય યજ્ઞ કરવો હતો ત્યારે બધા રાજાઓ જીતાઈ ગયા, પણ જરાસંઘ ન જીતાયો. ત્યારે પરમાત્મા કૃષ્ણ ને અર્જુન અને ભીમ 3 ગયા. જરાસંઘ સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું અને દ્વંદ્વ યુદ્ધમાં જરાસંઘનો વિનાશ થયો. એનું રાજ્ય એના પુત્ર સહદેવને આપ્યું. જો જરાસંઘના પુત્રનું નામે સહદેવ હતો, એને આપ્યું. પણ ભીમે એક મુગટ લીધો. એ કે મેં બહુ ગદાનો માર ખાધો છે જરાસંઘ માટે, એક મુગટ તો હું લેવાનો. કૃષ્ણએ ના કીધી પણ તોય લીધો. એટલે ધર્મરાજાની પાસે આવીને મુગટ, ધર્મરાજા કે ન લેવાય ભાઈ, એનો અધિકાર આપણો નથી, એના દીકરાનો છે. પણ હવે લાવ્યા તો ભલે લાવ્યા, કબાટમાં મૂકી દો. એનો ઉપયોગ ન કરતા, કદી એનો ઉપયોગ ન કરતા. માટે એ મુગટ કબાટમાં મૂકીને ગયા હતા. અને આજ જરાસંઘ મુગટ પહેર્યો, બુદ્ધિમાં પરિવર્તન આવ્યું, મૃગિયા ખેલવાની ઈચ્છા થઈ. જો અહીં એકદા શબ્દ હોય, ક્યારેય પરીક્ષિત રાજા મૃગિયા ખેલવા ગયા નથી. આ પહેલા વેલા છે. એકદા ધનુર્ધમ્ય વિચરન મૃગયાવને મૃગાનનુગત શ્રાંત શોધિત તૃષિતો વૃષમ. એકદા આજ પરીક્ષિત રાજા મૃગયા ખેલવા ગયા વનમાં. બપોરનો સમય થયો, તૃષા લાગી. રાજાનું શરીર કોમળ છે, ભૂખ લાગી. આજ રાજાને એમ થયું કે મને તૃષા લાગી છે, ભૂખ લાગી છે, લાવને આ સમીક ઋષિનો આશ્રમ છે અને ત્યાં જાઓ. રાજા આજે ઋષિ મારું સ્વાગત કરશે, મને ભોજન કરાવશે. જોજો આ રાજાની બુદ્ધિ ભ્રમિત. નકર રાજાને હંમેશા વનમાં આવે તો એવી ઈચ્છા થાય, ક્ષત્રિયોનો ધર્મ છે કે અહીંયા ઋષિનો આશ્રમ છે, એને કઈ તકલીફ નથી ને, લાવ હું પૂછતો જાઉં કે બાપજી તમને કોઈ તકલીફ છે. એની જગ્યાએ સેવા કરવાની જગ્યાએ આજ સેવા લેવાની ઈચ્છા થઈ. આવ્યા છે પણ ત્યાં તો સમીક ઋષિ મધ્યાહ્નનો સમય છે, સંધ્યા કરીને સમાધિમાં બેઠા છે. એટલે રાજા ને એમ થયું કે મારું સ્વાગત કરવું પડે ને. અને ભૂખ અને તરસ છે ને માણસને બુદ્ધિ ભ્રમિત કરી દે. એટલે રાજાને એમ થયું કે મારું સ્વાગત કરવું પડે, એટલે એ આંખ બંધ કરીને બેસી ગયો. વિચાર કર્યો એ કે સમાધિમાં બેઠા છે એ ખરેખર બેઠા છે કે જૂઠું છે, લાવ પરીક્ષા કરો. જો ઋષિની પરીક્ષા. બાજુમાં એક સર્પ નીકળ્યો, આ ધનુષના ટંકારથી આ બરોબર સર્પનું છેદન કર્યું. આ સર્પના મુખનું છેદન કરી મરેલો સર્પ ઋષિને ગળામાં નાખ્યો. એટલે એમ કે જો સમાધિમાં નહીં હોય, જાગી જશે ને, સર્પ આવે ગળામાં એટલે ખાતરી કરવા સર્પ નાખ્યો. બાકી એવું નતું કે બેન નાખો. અને આ ભાઈ સર્પ નાખ્યો. એમાં બરોબર સમીક ઋષિનો પુત્ર શૃંગી છે, બધા બાળકો સાથે આજ નદીએ સ્નાન કરવા ગયા છે. કૌશિકી નદી. ત્યાં આવીને બાળકે કીધું આ શૃંગીને કે તમારા પિતાના કંઠમાં કોઈએ મરેલ સર્પ નાખ્યો. મારા પિતા અમારા આશ્રમમાં પરમિશન વગર કોઈથી પ્રવેશ ન કરાય. એની જગ્યાએ વગર પરમિશને પ્રવેશ કર્યો અને મારા પિતાના કંઠમાં મરેલો સર્પ.
શૃંગી આજ ક્રોધિત થયા. જોજો 5 વર્ષનો બાળક, 5 વર્ષનો બાળક આજ બરોબર કૌશિકી નદીનું જળ હાથમાં લીધું અને આજ ભાઈ ઇતિ લંઘિત મર્યાદા તક્ષક સપ્તમે હનિ દંશમ યતિષ્મ કુલાગારમ ચોદિતો મે તદ્રુમ સપ્તમે હનિ તક્ષક. જેણે અમારે આશ્રમની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, મારા પિતાના કંઠમાં સર્પ નાખ્યો, એને આજથી 7મે દિવસે તક્ષક દંશ દેશે એમ કરીને જ્યાં બુંદ નીચે મૂક્યો. ઓહો, આ 7 જ વર્ષનો બાળક છે. હો બાપ, ઋષિપુત્ર છે તો હરિયલ ઘેર ન હોય, હરિયલ ઘેર ન હોય ને એના આંગણમાં કુંજન ફરે. એને વયની વાતો ન હોય. તો કેહરી બચાય કાગડા, એને વયની વાતો ન હોય. તો કેહરી બચાય કાગડા. એ આંગણામાં એ સિંહનું બચ્ચું એક હોય તો બાપ 1000 હોય. એને કઈ મોટી ઉંમરની જરૂર નહીં. આમ બ્રહ્મ તેજ યુક્ત બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો દીકરો છે. શ્રાપ આપી દીધો. આમ બરોબર આશ્રમમાં જે આવ્યા, પિતાના કંઠમાં સર્પ જોઈ શૃંગી રડવા લાગી. પિતાની સમાધિમાંથી જાગૃત થયા. બેટા કેમ? પિતાજી, તમારા કંઠમાં કોઈ સર્પ નાખ્યો. આમ જોયું. ઓહો બેટા, કઈ વાંધો? પિતાજી, મેં એને શ્રાપ આપી દીધો કે આજથી જેણે તમારા કંઠમાં સર્પ નાખ્યો એને 7મે દિવસે તક્ષક દંશ દેશે. ઓહો બેટા, બહુ ભૂલ કરી. બ્રાહ્મણનું તપ છે એ જગતના કલ્યાણ માટે છે. બ્રાહ્મણનું તપ છે એ જગતના કલ્યાણ માટે વપરાય. બેટા, કોઈને શ્રાપ દેવામાં ન વપરાય. બેટા, તમે ભૂલ કરી, પણ બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા નહીં થાય. બેટા, કોને આપ્યો? આમ જોયું સમાધિમાં તો ઓહો, જગતનો પાલનહાર ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત રાજાને બેટા તમે શ્રાપ આપ્યો. બહુ ભૂલ. પણ કઈ વાંધો નહીં, હવે જાઓ એને સમાચાર મોકલાવો. તમારો શ્રાપ છે 7મે દિવસે તક્ષક દંશ દેશે જ. પણ એની પાસે 7 દિવસ છે. એને કોઈ ધર્મના કામ કરવા હોય, એને કોઈ આ સત્કર્મ કરવા હોય તો જાઓ, એને જાણ કરો. ઋષિએ 2 શિષ્યોને મોકલ્યા. પરીક્ષિત રાજા રાજમહેલમાં આવીને જ્યાં મુગટ ઉતારીને ખીલીએ જ્યાં ટીંગાડ્યો ત્યાં પસ્તાવો થયો. ઓહો, મેં બહુ ભૂલ કરી જીવનમાં, પાપ કર્યું. જો મુગટ ગયો એટલે પસ્તાવો થયો, તુરંત પસ્તાવો. અને આજ એ જ ક્ષણે ઋષિના શિષ્યો આવીને કહ્યું કે મહારાજ, આપને શૃંગીનો શ્રાપ છે. આજથી 7મે દિવસે તક્ષક તમને દંશ દેશે. સાંભળી પરીક્ષિત વિહવળ ન બન્યા. બરોબર છે, હું દંડને લાયક છું એવું કીધું. મેં પાપ કર્યું છે માટે હું દંડને લાયક છું, મને દંડ મળવો જ જોઈએ. પણ આજથી 7મે દિવસે તો 7 દિવસ મારી પાસે છે, તો લે હું સર્વસ્વનો ત્યાગ કરું, ગંગા નદી કિનારે જાઓ. ઋષિ મુનિઓ મને આજ 7મે દિવસે મુક્તિ મળે એવો કોઈ માર્ગ બતાવશે તો હું કરીશ. એમ કહી પરીક્ષિત રાજા સર્વસ્વનો ત્યાગ કર્યો છે. પછી પાણી પીધું નથી કે હું પાણી પીને ગંગા નદી કિનારે જાઉં, નહીં. ગંગા નદી કિનારે આવ્યા. ઋષિઓને ખબર પડી કે પરીક્ષિત રાજા હવે રાજા નહીં રાજર્ષિ બન્યા છે. સર્વસ્વનો ત્યાગ કરીને ગંગા કિનારે આવ્યા છે. એટલે ઋષિઓ બધા દોડતા આવ્યા. ગંગા નદી કિનારે જ્યાં પરીક્ષિત છે ત્યાં આવ્યા.
એક એક ઋષિઓનું આજ પરીક્ષિતે પૂજન કર્યું, સ્વાગત કર્યા. અને આજ ઋષિઓને કીધું છે કે મારાથી મોટામાં મોટું પાપ થઈ ગયું. મેં જીવનમાં પહેલી વાર પાપ કર્યું અને પાપ કર્યા પછી એનો પસ્તાવો જોજો. અને એટલે જ આપણો લાઠીના કલાપી લખી ગયા બાપ કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પુણ્યશાળી બને છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. જીવનમાં અજાણતા પાપ થઈ જાય એનું કાવ્ય લખ્યું છે. ફેંકતા ફેંકી દીધો પછી પસ્તાવો થાય. એમ અત્યારે પરીક્ષિતને પસ્તાવો થયો. આપણે તો જીવનમાં થાય એટલા પાપ કરીને પછી ગંગાઈ જાય, ન્યા પસ્તાવો કરીએ. એટલે આટલા કર્યા ત્યારે ન થયો તો ગંગા ધોઈ નાખે. મને ફિકર સી છે પાપની, જ્યાં ગંગા વહે છે આપની. પાપને ધોવા ગંગા વહે છે. આ કલાપીએ લખ્યું છે. જીવનમાં થાય એટલા ભલે હું પાપ કરું, મને ફિકર નથી પાપની. ફિકર સી છે પાપની, પાપને ધોવા ગંગા વહે છે. પણ પરીક્ષિત રાજાએ ઋષિઓને કીધું છે, પૂછ્યું છે, કોઈ ઋષિઓ આજ માર્ગદર્શન નથી કરતા, મારે શું કરવું જોઈએ? ઋષિઓ કે અમારી જિંદગી ગઈ તોય હજી અમને મુક્તિ સુલભ છે કે નહીં અમને ખબર નથી, અમારી મુક્તિ નહીં. તો પરીક્ષિત રાજાને શું બતાવું? 7 દિવસમાં મુક્તિ મળે એવું કયું સાથ? ઋષિઓ કોઈ બોલતા નથી. પરીક્ષિતને એમ થયું કે હું પાપી છું. પરીક્ષિતને એમ થયું હું પાપી છું ને એટલે મને કોઈ આજ માર્ગદર્શન નથી બતાવતા, મને કોઈ રસ્તો નથી બતાવતો. કઈ વાંધો નહીં. જે મારી માતાના ઉદરમાં જે દ્વારકાધીશ પરમાત્માએ મારી રક્ષા કરી હતી એ પરમાત્મા ને હું યાદ કરી છે. પરમાત્મા મારું મૃત્યુ પણ સુધારશે. આમ કીધું કે કઈ વાંધો નહીં. પરીક્ષિત રાજા જ્યારે અસ્વસ્થામાને માર્યો, અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરાના ગર્ભ ઉપર. એને ખબર હતી કે ઉત્તરાના ગર્ભમાં બાળક છે, એને નષ્ટ કરવું, પાંડવોના દીવાને નષ્ટ કરી દો. એ વખતે ઉત્તરાએ પરમાત્માની પ્રાર્થના કરી. પરમાત્મા એક ક્ષણમાં ઉત્તરાના ગર્ભમાં જઈને એના વીંટળાઈ ગયા. બ્રહ્માસ્ત્રનો સુદર્શન ચક્રથી આ વિનાશ કર્યો અને પરીક્ષિતને ગર્ભમાં દર્શન આપ્યા. જેમ સુખદેવજીને આપ્યા એમ પરીક્ષિતને ગર્ભમાં દર્શન આપ્યા. માટે જે પરમાત્માએ મારું જીવન સુધાર્યું, જેણે મને જીવન આપ્યું, એ પણ મારું મૃત્યુ સુધારશે. એટલે પરીક્ષિત રાજાએ આજ પરમાત્માને યાદ કર્યા, દ્વારકાધીશને યાદ કર્યા. નાથ, હું પાપી છું, મેં પાપ કર્યું. પરમાત્માની પાસે જેટલી આજ માગણી થાય એટલી આજ પરીક્ષિતે કહી પોતાના પાપની. નાથ, મારું જીવન સુધાર. અને માણસ જ્યારે સંકલ્પ શુદ્ધ હોય, તમારી ભાવના શુદ્ધ હોય, ત્યારે તમારો સંકલ્પ મૂર્તિમંત બને છે. આજ પરીક્ષિતનો સંકલ્પ શુદ્ધ હતો, પવિત્ર. પરમાત્માને યાદ કર્યા એટલે પરમાત્મા પોતે, કારણ કે સુખદેવજીને આગળ શ્રી અહીંયા એક જ જગ્યાએ લખાયું છે, એટલે પરમાત્મા પોતે સુખદેવ સ્વરૂપે પહેલા આવ્યા છે. એવું જ ભાગવતના જે ટીકાકારો છે, શ્રીધર સ્વામીએ એવું લખ્યું છે કે પરમાત્મા પોતે એનો સંકલ્પ સિદ્ધ કરવા
સુખદેવજી જે ભગવાનનું સ્વરૂપ છે. અને આજ પરમાત્માની કૃપાથી સુખદેવજી ઉત્તર દિશામાંથી આમ આવે, જાણે સૂર્ય ઉદય થયો હોય એવું તેજસ્વી સ્વરૂપ, બાલ સૂર્ય જેવું સ્વરૂપ, તેજસ્વી. આજ લંગોટી નથી તો કંદોરો ક્યાંથી હોય? શરીર ઉપર વસ્ત્ર નથી, હાથ આજાન બાહુ છે. તત્રાભવ ભગવાન વ્યાસ પુત્રો યે રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. પ્રભવદ ભગવાન વ્યાસ પુત્રો યદશ્ચયા ગામ માનો નપેક્ષા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. લક્ષલાંગો નિજલાભસોષ્ટો મૃતસ્ય બાલે અવધૂત વેશ. કૃષ્ણ બોલો બોલો હરે જય હો. નાથ નારાયણ વાસુદેવા. મૃતસ્ય બાલે અવધૂત વેશ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ સુખદેવજી ઉત્તર દિશામાંથી આવ્યા છે. બાળકો પાછળ ધૂળ ઉડાડે, ગાંડો ગાંડો કરે. પણ આ તો મારો પરમાત્મા સુખદેવજી આજાન બાહુ છે, મુખારવિંદ ઉપર બ્રહ્મ તેજ છે. એવા સુખદેવજી આવ્યા. પરીક્ષિત રાજા ઉભા થઈ ગયા, દંડવત પ્રણામ કર્યા. પધારો 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 નાથ. સિંહાસન ઉપર બેસાય બેઠા છે, પૂજા કરી. આપણે પણ સુખદેવજી અમારા ભાગવતના અમારા ગુરુ છે, માટે 2 મિનિટ ગુરુ વંદના કરી લઈએ. ગુરુ વંદના કરી અને બધા જમણવાર જમવામાં આયોજકો જે રીતે કે એ રીતે, ભાઈઓને પહેલા બોલાવે ભાઈઓને, બહેનોને બોલાવે તો બહેનો, જેમ વ્યવસ્થા કરે એમ તમે એ વ્યવસ્થાને આધીન રહેજો. કોઈ પ્રસાદ લીધા વગર જવાનું નથી હો. બધા આવ્યા છો એ જમીન જજો. તો 2 મિનિટ આપણે ગુરુ વંદના બધાય બોલજો. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલ જય હો સદગુરુ, તમારી જય હો. ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. મંગલમ તાળી પાડો. મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ
સદગુરુ ભગવાન કી જય સદગુરુ ભગવાન કી જય. આ સાથે કથાને અહીંયા અત્યાર પૂરતો વિરામ આપીએ છીએ. 3:30 વાગે આપણે પાછા બીજા છત્રમાં મળીએ છીએ. કથાને આગળ લઈ જઈશું.